તો ફાઇનલી આજે ઓરી ટુર્નામેન્ટમાં અમે પણ મેચ રમી જ લીધી અને મારો ભાઈબંધ હાથે મોજા પહેરવાનો તો લાયો પણ એને હાથે પહેરતો જ નથી આવડતું. તો ચાલો મિત્રો, જય માતાજી, જય રામપીર. તો આજે છે ધૂળેટી. તો અમે કલરથી નથી રમતા કારણ કે આજે અમારે છે ટુર્નામેન્ટ, એટલે નહીં ધોઈને ક્રિકેટના કપડાં પહેરીને રેડી થઈ ગયો છું. તો ક્રિકેટ રમવા જવાનું છે એટલે જમી લીધું થોડું અને હવે જો ક્રિકેટ રમવાની મજા આવશે. અને પછી ને પહેરી લીધા બૂટ અને પહોંચી ગયા ગ્રાઉન્ડની અંદર અને આ રાઉન્ડ પતે એટલે આપણી જ મેચ રમવાની છે. અને ટુર્નામેન્ટની ટોટલ ટીમ થાય છે 11 અને 11 ટીમો છે ભાઈ અમારા ગામની, નાના મોટા બાળક અને આ ટુર્નામેન્ટમાં પણ ભાગ લે છે. એક રીતે ધૂળેટીના દિવસે બધા જ મોજ કરી લે છે. અને આખો અમારી ટીમનો ઓપનર ખેલાડી છે, એ વ્યક્તિ હાથના મોજા તો લાવ્યો છે પણ હારા મારા હાથના મોજા પહેરતો જ નથી આવડતું. અને આ છે બધા બેટો જેમાંથી ગમે તે બેટ રમી શકે છે. અને આ છે અમારા સચિન તેંડુલકર. અને આ બધા લોકોને આવું હતું આપણા બ્લોગ વિડીયોની અંદર અને ટોસ હારી ગયા, જેના કારણે અમને આલ્યું છે બેટિંગ. તો અમારા ઓપનર ખેલાડી જયમીન ને આકાશ જઈ રહ્યા છે અને આ ભાઈ ચશ્મા પહેર્યા છે એટલે લાગે છે વકીલ. જે કોઈને છૂટાછેડા કરવા હોય એ આ ભાઈને મળે. તો અમારા આકાશ ઓપનર બીજા જ બોલે આઉટ થઈ ગયા. મેચ થોડીક વાર બંધ રાખવી પડશે કારણ કે રિક્ષાની યાદ આવી ગઈ. ત્યાર પછી અમારા લોકોની આવી ગઈ ફિલ્ડિંગ અને અમે લોકોએ બનાવ્યા છે 49 રન અને એ લોકોને આવ્યા છે 50 રન કરવાના. અને ગવો પગે પહેરવાના 2 વ્હાઈટ બગલા લાવી દીધા છે કોંગ્રેચ્યુલેશન કહી દે જોલા. તો મેચ પૂરી રીતે હારી ગયેલા અમે, એટલે પછી આખો બ્લોગ જ ના લીધો મેં. તો મિની બ્લોગ જોવાની મજા તો સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. જય માતાજી, જય રામપીર.